આજે જે ખુશાલી છે ઇમામ અલી સલામનો જન્મનો આપણે બધાને હું મારા બાજી પેશ કરું છું. સલામ આ મોકા ઉપર મને તોફીક મળી કે તમારા સામું એક બે બોલ બોલું. હું તૈયાર કર્યો છે આજે 4 પોઈન્ટ પર હું બહાર આપી છે. પેલો પોઈન્ટ છે તે ઘરવાસ પર હું બોલી છે, કારણ કે આપણે જોઈ છે જાણ નથી આપણથી કે આ જે જમાનો છે કે ઘરવાસ બહુ આપણે પ્રોબ્લેમ થતા હોય છે. એક જમાનો હતો આપણે જે મા બહેનો હતી તે સબર કરતા હતા એમ. આ જમાનો છે જે આપણી દીકરીઓ છે તે સબર નથી કરી શકતી ઘરવાસ બારામાં એમ. અને બીજું છે કે આ દુશ્મનો લોકો કહે છે કે औरतो અને મર્દો સરખા હોવા છે ભેગા રીતે. હવે કે આપણા ધર્મ એમ નથી. આપણા ધર્મ શું છે કે સેફ દેફાની મર્દ હોય અને આપણા મુસલમાનનો કાયદા હોય છે જે કાયદા પર આપણે જો અમલ કરશું તો બધા સુધી આપણને પ્રોબ્લેમ નહીં થાય ઘરવાસ હોય. આપણે એક એક્ઝામ્પલ લઈએ કે આ જે ખુશાલી આપણે મનાવે છે ઇમામ અલી અલૈહિસ્સલામ તેનું આપણે એક મોડેલ લેશું એમ. આવા સાથે શું છે કે એક જમાનો હતો આપણો મા બહેનો શું કરતા હતા, વધારે ભાગે ઇબાદતો વચ્ચે પસાર કરતા હતા. આવા ચાલે એ જમાનો આવી ગયો છે કે વધારે ભાગે ટીવી ની બધું આવી ગયું છે ઘરમાં એમ. ઇબાદત ઓછી થઈ ગઈ છે એમ. અને આગળ જમાનામાં એક જમાનો હતો કે ગુનાહ કરવું જરાક મુશ્કેલ પડતું હતું એમ. આવા ચાલે જમાનો આવી ગયો છે કે આપણા પોતામાં શેતાન આવી ગયો છે એમ. બસ એક બે ક્લિક આપણે કરશું તો તે શેતાન આપણે દેખાશે. સલાત પર મોહમ્મદ તો આપણે ધર્મ બહુ જાતે સોલ્યુશન આપણે દેખાય છે કે જો તેના પર આપણે અમલ કરશું તો હિસાબ આપણે નહીં વાંધો આવે. પણ મારા તરફથી હું 3 પોઈન્ટ પર બહાર આપી છે. પહેલો પોઈન્ટ છે તે જો औरत તેના પર અમલ કરશે તો હું શું ઘરવાસમાં પ્રોબ્લેમ નહીં થાય અને તે લોકોનું ઘરવાસ આસાન થશે. પહેલો પોઈન્ટ શું છે, જ્યારે આપણે મરદ જ્યારે આપણે કામે જાય છે ઘણી વખત આપણને મગજ શેકાવી ના હોય શું હોય કે કામમાં આપણે પ્રોબ્લેમ થયો હોય તો આપણે ઘરે આવે છે આપણે ઘણી વખત આપણે ચાક નેવે હોય છે. જો આપણે બૈરાઓ કોશિશ કરશે, જો આપણે ઘણી વખત આપણે નેવે થઈ જાય ગુસ્સામાં આવી જ આપણે બૈરાઓ કોશિશ કરશે કે સામી નહીં થાય તેનું ઘરવાસ શાંત હશે. તે પહેલો પોઈન્ટ છે. બીજો પોઈન્ટ છે મરદને આપી કે કરવું જશે મરદ માટે છે તે શું છે કે ફિદેલ રહેવો હોય. હમણાં મેં તમને કીધું કે ઇમામ અલી અલૈહિસ્સલામ એક્ઝામ્પલ લઈએ. ઇમામ અલી અલૈહિસ્સલામ જ્યારે મા ફાતિમા અલૈહિસ્સલામ સાથે શાદી કર્યા, જ્યાં સુધી મા ફાતિમા અલૈહિસ્સલામ હતા ત્યાં સુધી પોતે એક શાદી બીજી શાદી નહોતા કર્યા. એક જ શાદી હતી જ્યાં સુધી મા ફાતિમા અલૈહિસ્સલામ હતા. જ્યારે મા ફાતિમા અલૈહિસ્સલામ જ્યારે દુનિયાથી રૂહ થઈ ગયા પછી બીજી શાદી પોતે ઈરાદો થઈ રહ્યા. સલ્લલ્લાહુ અલૈહિ મોહમ્મદ અને છેલ્લો પોઈન્ટ છે તે બંને તરફથી છે. જો औरत આપણી કરે ને મર્દ આપણી કરે, જ્યારે અદા ના કરે ને કોઈ દિવસ જો કોન્ફ્લિક્ટ થાય ઘરમાં કજિયો થાય ઘરમાં તો આ બે જ રેગલી કરે એમ. જો આપણે કજિયા બહાર પાડશું એટલે કજિયો વધી જશે એમ. પછી આપણે અંદર આપણે ઘરમાં અંતર ખૂબ રેગલી કરશું તો ઇન્શાઅલ્લાહ શૈતાન નહીં લાગી થઈ શકે એમ. સલ્લલ્લાહુ અલૈહિ મોહમ્મદ તો પેલો પોઈન્ટ ઘરવાસ બારામાં. હવે બીજો પોઈન્ટ છે ખિદમત બારામાં છે, માવતરની ખિદમત એમ. આપણથી જાણે હોય કે જ્યારે આપણે માવતરો જ્યારે ઝરીફ થઈ જાય છે ત્યારે અમુક લોકો કહે છે કે તે છોકરાની મિસાલ થઈ જાય છે એમ. હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ. જ્યારે એક નાનો છોકરો હોય ત્યારે પોતે રોય, શું કરે, પોતે મસ્તી કરે, પણ આપણે એને શું કરશું, આપણે એને ઓલું કરશું, આપણે ઓકી પે કરશું નાના બાળકને. કારણ કે જ્યારે નાનું બાળક હશે ત્યારે આપણે બધા સુધી બોલે ન રહેશે. મેં પોતે રાતનો રોશે કે પોતે કાંઈ તોડી નાખશે પણ આપણે
એની કોશિશ કરશું કે આપણે પ્યાસ એના સાથે રહીએ. હવે કે જ્યારે આપણે માવતર જ્યારે ઝયીફ થઈ જાય છે ત્યારે આપણે આ બાળકમાં શું થાય છે? શેતાન આપણે હેરાન કરે છે. જ્યારે આપણે કંઈ ખિદમત કરવાનું હોય તો શેતાન એનું બોલાઈ જાય છે. તે તો બીજો પોઈન્ટ શરૂઆતમાં અને ત્રીજો પોઈન્ટ છે તે ગુનાહ ઉપર છે. આપણને ખબર છે કે આપણે જ્યારે ગુનાહ કરશું ત્યારે આપણે જન્મમાં જશું એમ આપણને ખબર છે, બધું આપણે કરે છે. આનું મિસાલનું શું છે? તમને બે એક્ઝામ્પલ દઈશ. દાખલા તરીકે તમે ખાધો કરજો, તેમાં તમે આગ નાખજો, ના જો બે બાજુ નાખજો, એના જો બે શું કરશે? આગની અંદર બળી જશે. કારણ કે શું એને ખબર છે કે આગ છે, બધું બળી જશે એમાં, કારણ કે નાના બાળકની અકલ નથી છે. એ જ પ્રમાણે આપણે દારૂનું એક્ઝામ્પલ લઈએ. એક દારૂડિયો જ્યારે તોડફોડ કરશે, એ પોતે પોસિબલ છે કે ચાઈને ના કરતો હોય, પણ એના નશા થકી તોડફોડ કરશે. તો એ જ પ્રમાણે ગુનાહ છે, પોસિબલ છે કે આપણે ચાઈને ના કરતા હોય, પણ જ્યારે આપણે શેતાન ધોબીને કરે છે ત્યારે આપણને ખબર નથી પડતી કે તો આપણે ગુનાહ કરીશ, પણ આપણે ખબર નથી પડતી કે એમાં જન્મની આગ છે. સલાત મોહમ્મદ અને છેલ્લો પોઈન્ટ છે તે છે કુરબાની બારામાં. કુરબાની છે જ્યારે નબી ઇબ્રાહીમ અલૈહિસ્સલામ જ્યારે કુરબાની આપ્યા ત્યારે અત્યાર સુધી શું થઈ ગયા? સેલિબ્રેટ થઈ ગયા. કારણ કે જ્યારે આપણે વાજિબ હજમાં જાય છે ત્યારે બધા વાજિબ થઈ જશે કુરબાની કરો. કારણ કે શું કારણથી સેલિબ્રેટ થઈ ગયા? કારણ કે પછી કુરબાની આપી તેની ઓલાદની એમ. એ જ પ્રમાણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જ્યારે કુરબાની આપી તેની ઓલાદની તેનો સગાવાલા કરબલામાં, તો ઇમામ હુસૈન અચાનક શું થઈ ગયા? સેલિબ્રેટ થઈ ગયા એમ. તો હવે સવાલ એ છે કે શું એ કુરબાની શું એ કોમાં છે જતી કે નબી ઇબ્રાહીમમાં છે કે ઇમામ લોકોમાં છે? શું આપણે લાગુ નથી પડતું? આપણે નિભોની આપણે કઈ કુરબાની આપણે કરી શકીએ એમ. તો હું જાણું છું આપણે નિભો પ્રમાણે જેવો નિભો હોય એ પ્રમાણે. હવે એમાંથી એક બે હું તમને એક્ઝામ્પલ દઉં છું કુરબાની બારામાં. હવે દાખલા તરીકે આપણે ઇમામની ઝિયારતમાં ગયા હોય, આપણે બધા નસીબ કરે જ્યારે ઇમામની ઝિયારતમાં ગયા હોય ત્યારે આપણે દર વર્ષે આપણે જવાનું મન થાય, દર વર્ષે જવાનું મન થાય. પણ જે માણસ આમાં કુરબાની આપશે કહેલો ને કોઈ વર્ષ ના જાઉં કે હું મારા કોઈ સગાવાલા છે ને પછી હું નથી એને હું મોકલાવું, એવી તો કુરબાની આપણે કરી શકીએ ને. એ અલ્લાહ એવી કુરબાની વધારે પસંદ કરે છે. એવી તો કઈ એક્ઝામ્પલ છે કે આપણા જિંદગીમાં શું કુરબાની આપણે આપવાની છે. સલાત મોહમ્મદ અને આખીરમાં હું રેમેશી કરું છું કે સેક્રેટરી સાહેબ અને પ્રમુખ સાહેબ અને જમાતની કમિટીઓમાં કે મને પારો આપ્યા. અને બેસામાં હું કહેતો જાઉં કે આપણા મહેમાન છે શેખ નજબ સાહેબ છે. જો કોઈને તે સાચું હોય તો ઇનામ શીખવામાં છે તો જરૂર તમે રાસમાં પૂછો કે કેવી રીતના છે બધું, એ તમને રાસે નીકળશે. કારણ કે ત્યારે બોલીમાં ફરી જતો કુલે મુસ્લિમી વલ મુસ્લિમ કુલે મોમિન વલ મોમિનાત. સલાત મોહમ્મદ Ya Ali Maula Maula Ya Ali Maula Ya Ali Maula Maula Ya Ali Maula Ya Ali Maula Maula Ya Ali Maula Hadarhum Hadar Hadarhum Hadar Hadarhum Hadar
न उतरता। मैंने ही चलाए, मैंने ही चलाए थे बुझा देता मैं अक्सर। हैदर हूँ मैं हैदर, हैदर हूँ मैं हैदर, हैदर हूँ मैं हैदर, हैदर हूँ मैं हैदर। मैं गैब हूँ दुनिया को ये इदराक नहीं है। हाँ मुझ पे किसी नाम का इदराक नहीं है। बस मुझको समझ सकते, बस मुझको समझ सकते हैं अल्लाह पैगंबर। हैदर हूँ मैं हैदर, हैदर हूँ मैं हैदर, हैदर हूँ मैं हैदर, हैदर हूँ मैं हैदर। या अली मौला मौला, या अली मौला, या अली मौला मौला, या अली मौला। अली और कुरान के बीच में क्या रिश्ता है? कुरान मिल्कियत है, अली मालिक है। कुरान निवास है, अली वारिस है। कुरान कलम है, अली इमाम है। कुरान नबी के दिल पे उतरा, अली नबी का दिल है। कुरान एतबार है, अली हैदर करार है। कुरान कायनात है, अली सरदार कायनात है। कुरान में सूरह मोमिन है, अली अमीरुल मोमिनीन है। कुरान मोहताज जिब्राइल है, अली उस्ताद जिब्राइल है। कुरान पढ़ना तिलावत है, अली अली करना इबादत है। मोहम्मद और मोहम्मद सल्लल्लाहु पर या अली 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 है मेरे वीर मेरा जीवन। या अली 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 है मेरे दिल में को पर या अली 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 है मेरे वीर मेरा जीवन। या अली 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 है वो अली जो शाह मर्दा, वो अली जो शेर अज़दा, वो अली जो चश्मे हक है, वो अली जो शेर मौला। क्या जिसने या अली बस वही पर बला चली है मेरे वीर मेरा जीवन। या अली 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 है मेरे दिल में देखो पल पल। या अली 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 है मेरे वीर मेरा जीवन। या अली 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 है वो है चाँद मुस्तफा की, वो है सैफ़े खुदा की, ज़िंशान सबसे आला रब्बे ज़िदनी अता की। अली मुर्तज़ा के सजदे कली दिल की हर कली है मेरे वीर मेरा जीवन। या अली 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 है मेरे दिल में देखो पल पल। या अली 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 है मेरे वीर मेरा जीवन। या अली 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 है। Azni Mahal Biladat, après appel à Imam Ali alayhi salam.
પેશ કરવામાં આવે છે તેમજ સર્વે મોમિન મોમિનાતની મુબારકબાજી પેશ કરવામાં આવે છે. આજનું ન્યાસ ઉમેદવારો તરફથી કરવામાં આવેલ હતું. આજની મજલિસમાં ભાગ લેનારો ફેમિલી સરમમદ તહોરા તરફથી આજની વિલાદતની તેમજ કુલ મરહૂમ મોમિન મોમિનાતના રૂહાના સહવર્તે એકબંધી ખુદા તરફથી આજની વિલાદતની તેમજ કુલ મરહૂમ મોમિન મોમિનાતના રૂહાના સહવર્તે ફેમિલી પ્યારાની મૌજી તરફથી આજની વિલાદતની તેમજ કુલ મરહૂમ મોમિન મોમિનાતના રૂહાના સહવર્તે આવતી મજલિસ આવતી પરમથી આવતી સમાર बीबी ज़ैनब बिन्त अली सलामुल्लाह अलैहा ની શહાદતની સાંજના બરાબર સારી 6 વાગે નમાઝ મગરિબ જમાત સાથે અદા કરવામાં આવશે. ત્યારબાદ ન્યાઝ હુસૈન પીરસવામાં આવશે. ત્યારબાદ મજલિસ અને આખિરમાં માતમ કુલ મરહૂમ મોમિન મોમિનાતના રૂહાના સહવર્તે સૂરે ફજરની મજલિસ આપણે કરી શકીએ છીએ. આપણે જ્યાં મળીએ તો આપણે સાથે થઈને આપણે ઝિયારત કરીએ. ઇન્શાઅલ્લાહ ખુદા આપણે બક્ષી આપે, આપણા મરહૂમોને બક્ષી આપે ઇન્શાઅલ્લાહ. સવારે કરીએ. اللهم صل على محمد وعلى آل محمد. بسم الله الرحمن الرحيم. السلام عليك يا أمين الله في عرضه وحجته على عباده. السلام عليك يا أمير المؤمنين. أشهد أنك جاهدت لله حق جهاده وعملت بكتابه وتبعت سنن نبيه حتى دعاك الله إلى جواره فقبلك إليه باختياره والزم عداك الحجة مع ما لك من الحجج البالغة على جميع خلقه. اللهم فاجعل نفسي مطمئنة بقدرك وراضية بقضائك مولعة بذكرك ودعائك محبة بسوف أنبيائك محبوبة في أرضك وسمائك صابرة على نزول بلائك شاكرة بفضائل نعمائك ذاكرة بثوابك على مشتاقة إلى فرحة لقائك متزودة بالتقوى يوم جزائك مستمدة بسنن أوليائك مفارقة لأخلاق أعدائك مشغولة عن الدنيا بحمدك وثنائك. اللهم إن قلوب المخبتين إليك اللهم إن قلوب المخبتين إليك والهة وسقول الراغبين إليك شارعا وأعلام القاصدين إليك واضحا وأفئدة العارفين منك فازعا وأصوات الداعين إليك صاعدا وأبواب الإجابة لهم مفتحا ودعوة من ناجك مستجابا ودعوة من أناب إليك مقبولا